આપણામાં આપણામાં એ આરતી કરીએ છીએ ને દાદાશ્રી, આપણામાં ખેતીવાડી હોતી હશે? ખુદા થઈ ગયા ને. આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે. ચાલો કોઈ દિવસે ખુલ્લું થયું નથી આખા જગતમાં. બહુ મોટી વસ્તુ દાદાએ ખુલ્લી કરી કે આપણે ખુદની આરતી કરીએ છીએ. બાકી આ વિજ્ઞાન મળ્યા પછી કોઈ પેલી આવી આરતી હોતી હશે? આપણે ત્યાં જે આરતી છે ને એ ખુદની આરતી છે. અહીં દરેક માણસ પોતે પોતાની જ આરતી કરી રહ્યો છે. આપણે ત્યાં જે પદો ગાય છે તે ખુદની જ કીર્તન ભક્તિ છે. આપણે ત્યાં ખુદના સિવાય રિલેટિવ વસ્તુ જ નથી. આ બહુ મોટી વસ્તુ છે કે આપણા સ્વ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. બાકી તો નિરંતર આ કીર્તન ભક્તિ છે, દાદાના પદો છે. આ કેવી નિરંતર 24 કલાકની આરતી ચાલે છે આપણે ત્યાં. ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું દાદાશ્રી? આરતી કરીએ એનું મહત્વ બીજું કાંઈ નહીં. આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ અહીં મારી હાજરીમાં જો મળે ને એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આપણે કઈ પણ આરતી કરીએ કે કઈ પણ કીર્તન ભક્તિ કરીએ તો પ્રત્યક્ષ દાદા ભગવાનની હાજરીમાં કરીએ ને આવું ખાલી બોલીએ ને તો એટલું જબરજસ્ત ફળ મળે. એટલે દાદાએ આ વસ્તુ શોધી કાઢી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પણ પેલું તો આપણું ગોઠવણી વાળું, પણ તોય આરતીનું ફળ બહુ ઊંચું મળશે. ઘરે કરશે તોય, એટલે બધાએ ગોઠવી દીધેલું બધું. આખો દાડો દૂષિત વાતાવરણ ઊભું ના થઈ જાય ને. નર્યા ક્લેશના વાતાવરણમાં ઘરો છે. ઓહો, આ દાદા તો આર પાર દેખાતું હતું. 24 કલાક કે આ બધા ઘરમાં તો બધા ક્લેશના તો કારખાના ખોલેલા છે. નર્યા ક્લેશના વાતાવરણમાં જ ઘરો છે. હવે તેમાં આરતી ગોઠવાઈ ગયેલી હોય ને તો આખો દાડો છોકરા બધામાં ફેર પડી જાય. અને આરતીમાં છોકરા બધા ઊભા રહે. એ છોકરાના મન સારા રહે. પછી અને અકળાયેલા છોકરાઓ હોય ને તે છોકરાઓનું શું? આ તાપ, અકળામણ અને બહારના કુસંગ, તે કુચારિત્રના જે વિચાર આવ કરે, એમાં આપણું આ છે ને તે ઠંડક આપે. તે પેલા વિચાર ઉડાડી મેલે. આ ગજબની વસ્તુ. હા, પેલા જે અવળા વિચારો હોય ને બધા હળહળાટ ઉડાડી મેલે. બચવાનું આ સાધન છે. આ જગતમાં બચવાનું આ એક જ સાધન છે. આ બહુ સુંદર છે. કેટલાક તો 2 વખત કરે છે, સવારમાં ને સાંજે 2 વખત આરતી કરે છે. બોલો. કારણ કે એમને ખબર પડી ગઈ ને આમાં કેટલું લાભ થાય છે. આ આરતી વખતે તમને જે ફૂલા ચડે છે એ દેવોને અમે ચડાવીએ છીએ અને પછી તમને તે ચડાવીએ છીએ. ઓ, આ તો વસ્તુ જે દાદા ફૂલો નાખતા હતા ને બધાના, આમ જ્યારે આરતી ચાલુ થાય ને તો આ બધું આમ હાથમાં પેલું જે થાળ હોય ને એ આમ કરીને દેવોને કરે ને અને પછી માથા પર મૂકે ને તો બધા એટલા ખુશ થતા હતા કે કેટલી મોટી આશીર્વાદ મળી ગઈ દાદા. દેવોને ચડાવ્યા પછી દાદા અમારા માથા પર મૂકે. અને અમારા માથા પર જ્યારે ફૂલ મૂકે ને તો અંદર ફુવારા નીકળ્યા કરે કે ઓ, મને પ્રસાદી મળી દાદાની. અને એક એકને શોધી શોધીને ખૂણામાં ઉભો હોય ને તોય જઈને દાદા માથા પર ફૂલો મૂકી આવે. એક પણ મહાત્મા ચૂકે નહીં દાદાના ફૂલોમાંથી. 2 પાંદડીઓ 4 પાંદડીઓ માથા પર નાખતા જ જાય. આ આરતી વખતે તમને જે ફૂલા ચડે છે ને એ દેવોને અમે ચડાવીએ છીએ અને પછી તમને તે ચડાવીએ છીએ. જગતમાં કોઈને દેવોના ચડાવેલા ફૂલ ચડતા જ નથી. બોલો. આ એક આશ્ચર્ય બનેલું કે આ દાદા ભગવાન, અમે તો કેટલી બધી તે વખતે નાના હતા, કેટલી બધી જગ્યાએ જતા હતા અને ત્યાં બધા કોઈ દિવસે બી અમે જોયેલા નહીં કે ભગવાનને દેવી દેવતાઓને બધા ફૂલો ચડાવીને કોઈ જે બધા મુમુક્ષો હોય એના પર કોઈ કોઈ ગુરુએ બધા ફૂલો ચડાવ્યા હોય. આ એક દાદા ભગવાનની એક અજાયબી બની કે અમે આખું જ્યારે 3 આરતીઓ ચાલુ થાય અને બધા ફૂલો દાદા ચડાવે દેવી દેવતાઓને, એના પછી બધાને માથા પર મૂકે. એટલે દાદા કહે છે કે જગતમાં કોઈને દેવોના ચડાવેલા ફૂલ ચડતા જ નથી.
આ તો તમને જ ચડે છે, એટલે કેટલા પુણ્યશાળી છો તમે બધા. એનાથી મોક્ષ તો રહે ને, ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે. આ એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. દાદા કેમ બધાના માથા ઉપર આમ આમ ફૂલો ફેંકતા હતા એક એકના મહાત્મા ઉપર, કે આ સંસારી વિઘ્નોમાંથી બધા મુક્ત થાય. કારણ કે મહાત્માઓ તો બધા હતા દાદાની બાજુમાં, તો એમને કઈ એવું તો નહીં ને કે બધાને કોઈને વિઘ્નો નહોતા. પાર વગરના બધા મહાત્માઓને વિઘ્નો હતા, પાર વગરની તકલીફો હતી. તે દાદા બધાની તકલીફો આવી આશીર્વાદ મૂકે ને તો હળહળાટ બધાની તકલીફો દૂર થઈ જતી હતી. કોઈને ખબર જ ના પડે કે આજે મારું કામ કેવી રીતે થઈ ગયું. પણ જ્યારે બી દાદા જેના આંખોમાં જુએ ને કે ભાઈ આ કેશવભાઈ છે, એના માથા પર મૂકો તો દાદાને દેખાય કે આનું કામ થઈ ગયું, ચાલો. જેને ત્યાં આ દાદાની આરતી ઉતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે. આરતી એ તો વીરતી છે. જેને ઘેર આરતી થાય તેને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય. પોતે તો શુદ્ધ થતો જ જાય ને ઘરના બધા છોકરાઓને બધાને ઊંચા સંસ્કાર મળે. હા, આ આરતી બરાબર બોલાય ને તો ઘેર દાદા હાજર થાય. એ ખાસ દાદા બોલતા હતા, જ્યારે બી તમે ઘરમાં આરતી કરશો ને, જેવી રીતે દાદાની આરતી શરૂ કરશો તો દાદા હાજર થઈ જશે. એટલે બધાને દાદા તે વખતમાં કહેતા હતા કે ઘરે આરતી જરૂર કરજો. જ્યારે બી તમને દાદાને હાજર કરવા હોય ને તો આરતી કરજો. કેટલાનો તો નિયમ તે આજ દિવસ સુધી 2 વખત આરતી કરે કરે ને કરે જ, ગમે તે થઈ જાય. આ આરતી બરાબર બોલાય ને તો ઘેર દાદા હાજર થાય, અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોકો હાજર થાય, અને બધા જ દેવલોકોની કૃપા રહે. બોલો, જેને દાદા ફોન કરતા હતા કે આ લક્ષ્મી દેવી આમને ત્યાં જઈને કામ કરી આવો, કારણ કે દાદા જ્યાં હાજર થાય તો દેવી દેતાને હાજર થવું જ પડે, દાદા કે. એટલે પછી બધાના કામ કરી આવે દેવી દેવતાઓ. આરતી તો ઘેર નિયમિત બોલાય, અને અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખો તો બહુ જ સારું. આ એક નિયમ કરી દેવાનો. દાદા કહે છે અમારા વિજ્ઞાનમાં જે નિયમમાં રહે ને તો એનું તો બહુ મોટું કામ થાય. નિયમ એટલે શું કે નિયમ, ધરતી આમની તેમ થઈ જાય, વરસાદ પડે, ગમે તેવા સંજોગો આવીને ઊભા થઈ જાય, પણ એવું દાદા કહેતા હતા કે ફિક્સ કરી દેવાનું. તો પછી તમે ટાઈમ જે ફિક્સ કરી દો ને તો તમે નિયમમાં આવ્યા, અને નિયમ જ તમને મોક્ષે લઈ જશે. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખું બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપાક્ષી કહેવાય. તેનાથી તો શું થાય કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય. બસ આટલું જ હતું. વેરી ગુડ. હા, હાલો, વેરી ગુડ. નેક્સ્ટ ટાઈમ આપણે ચલો. કીર્તન હા, ગૌરવાનંદજી, હા. હાજી. કોઈ ના કીર્તન હોય ને તો ભક્તિ. આપણે પછી આ કીર્તન ભક્તિ લેજો નેક્સ્ટ ટાઈમ. ઓકે. હા, બસ ઓકે. શોર્ટ છે ને, કીર્તન ભક્તિ હા. થોડું મોટું હશે ઓબ્વિયસલી, કારણ કે બહુ હા, મોટું નથી. આ સહજતા છે, આ બધું સરસ છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે કીર્તન ભક્તિ લેજો. ઓકે. હા, હા. આ ઓકે. સબ્જેક્ટ બહુ સારું છે, બહુ સારું. આ શોર્ટ છે ને બહુ સારા પડે છે. હા, બહુ હમ. સારા પણ. એટલે એક આખું અમુક. રહસ્ય પડી જાય. આરતીની શું હા. થયું છે એ દાદાના મુખેથી ખબર પડી જાય ને તો દરેકને ખબર પડે કે આ આટલી બધી વેલ્યુ છે દાદાની. હમ. હમ. આરતીનું કેટલું કહી દીધું કે હા, આરતી કરો ને દાદા હાજર. હાજર તરત જ, બીજું ફૂલો શું જોઈએ. વર્ષાવે દાદા. હા, ઓકે, ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે. હવે તમે તો બોલો, પ્લીઝ ફોલો કરજો. હાજી. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો